જ્ઞાન સહાયકો દ્વારા અન્ય જિલ્લામાં કે સ્કૂલમાં બદલી માટે કમિશનર કચેરીમાં રજૂઆતો કરાતી હોવાની રજૂઆતો મળવા પામે છે, જેની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરાયા બાદ તેમના દ્વારા શાળા કે કોલેજમાં ફેરબદલી માટે રજૂઆતો કરવામાં આવતી હતી. જોકે જ્ઞાન સહાયકોની ભરતી માટેના કાયદામાં આવી શાળા કે જિલ્લામાં ફેરબદલી અંગેની કોઈ જોગવાઈ ન હોવાના લીધે જ્ઞાન સહાયકોની આવી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા કરાઈ છે. આ ઉપરાંત જ્ઞાન સહાયકોની રજૂઆતો કમિશનર ઓફ સ્કૂલની કચેરી ખાતે મોકલવાને બદલે ડીઈઓ કક્ષાએથી જ તેનો નિકાલ કરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાન સહાયકોની જિલ્લા તથા શાળા ફેરબદલીને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાએથી અને વિવિધ અરજદારો કક્ષાએથી કચેરીને જિલ્લા તથા શાળા ફેરબદલીની સીધી રજૂઆતો મોકલવામાં આવે છે. રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના 10 જુલાઈ 2023ના ઠરાવથી જ્ઞાન સહાયક યોજના અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. શિક્ષણ વિભાગના જ્ઞાન સહાયકોની ભરતી માટેના ઠરાવમાં જ્ઞાન સહાયકની જિલ્લા કે શાળા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. જેથી આવી કોઈ જોગવાઈ ન હોવાથી જિલ્લા કે શાળા ફેરબદલીની રજૂઆતો ગ્રાહ્ય રાખી શકાય નહીં. વધુમાં આવી દરખાસ્તો કે રજૂઆતો કમિશનર ઓફ સ્કૂલની કચેરીને સીધી ન મોકલતા ડીઈઓ કક્ષાએથી રજૂઆતોનો નિકાલ કરવા જણાવવામાં આવે છે. આમ જ્ઞાન સહાયકો દ્વારા ભરતી થયા બાદ અન્ય જિલ્લા કે સ્કૂલમાં ફેરબદલી માટે રજૂઆતો કરવામાં આવતી હોવાના પગલે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે.